Hey guys, welcome to Kushal Jikada Vlogs ઉર્ફ કેજે. તો સ્વાગત છે મારું આજના વ્લોગમાં. તો અત્યારના સવારમાં વાગે છે 7 અને આજે સેટરડે છે એટલે કે શનિવાર છે. અને અમે બધાથી ક્યાં જઈએ છીએ આપણે બધા? ક્રિકેટ રમવા. ખબર નથી. કારણ કે હજી સવારમાં ક્રિકેટ રમવાની અલગ જ મજા છે એટલે જઈએ છીએ. ને ગાંધીનગરનું ટેમ્પરેચર અત્યારે ફૂલ ઠંડી છે. અત્યારે હજી શિયાળો સ્ટાર્ટ પણ નથી થયો. ઠંડી પડવા માંડી છે એટલી. ને મેં સવારે ટેમ્પરેચર જોયું હતું 21 ડિગ્રી હતું એમ. એટલે તમે વિચારી શકો છો કે હજી શિયાળો સ્ટાર્ટ પણ નથી થયો, ટેમ્પરેચર એટલું બધું ઘટી ગયું છે. તો શિયાળો સ્ટાર્ટ થશે ત્યારે કેટલું ટેમ્પરેચર ઘટશે એમ. એટલે અત્યારે તો ચડ્ડો પહેરેલો છે એટલે ઠંડી વધારે લાગે છે. નકર ઠંડી છે જ તે, બહુ ઠંડી લાગે છે. મારી પાસે ટ્રેક પેન્ટ નથી એટલે મેં ચડ્ડો પહેર્યો છે. અને તને સલાહ દેવાનું કોણ કહે છે? છોકરીની લેગિન્સ પહેરી લેવાની હોય. હા, દક્ષની જેમ. દક્ષે તો પહેરે છે ભાઈ. છોકરીની લેગીસ પહેરીને આવો છે દક્ષભાઈ. હાચવાના નાખેલા આ વ્લોગમાં ભાઈ. તો આજે ઠંડી કેવી પડે છે? ઠંડી વધારે જોરદાર એકદમ. આજે ઠંડી સાચે જ બહુ વધારે છે. ને અમારું ગ્રાઉન્ડ એટલે એનો ખુલ્લો પ્લેસ છે, એમાં અમે ક્રિકેટ રમવાના છીએ. બતાવું તમને. તો ફાઇનલી અમારે જ્યાં રમવાનું છે તે ગ્રાઉન્ડ આવી ગયું છે. બતાવું. એકદમ મસ્ત છે ગ્રાઉન્ડ. શું દક્ષ, તૈયાર છો ક્રિકેટ રમવા કે પછી એમને મતે આવો છો? તૈયાર જ છો તું? પૂરા રેડી હો ભાઈ, આવતા રહેજો જેને આવવું હોય. હા જો ભાઈ, ઇન્વિટેશન મળી ગયું છે. અને આ અમારા મફતિયા લાલ હમણાં બેટ લે એક બધું ભેગું નહીં થયો એટલે બેટ ની ધમકી આપે છો ભાઈ? બેટ એનું છે જ નહીં. બેટ તારું નથી બરોબર? હા બરોબર. હા શું છે ભાઈ? હા પાછા મફતિયા એને ભાઈ આમ તહેવાર તો એવી હોય ને પાછી. એટલે આ તો મસ્તીની વાત છે. એ મિત્ર જ છે. હવે મસ્ત ક્રિકેટ રમીએ. કારણ કે સવારમાં ક્રિકેટ રમવાની કંઈક મજા જ અલગ હોય છે. હવે અમારે ધુરંધરો છે એ બધા નક્કી કરે છે ક્યાં પિચ રાખવી એમ. 9 જણા છે, 4 ટીમ ને એક ડબલ. ઉમંગ ડબલ છે. અમારે ગ્રુપાલ આવી ગયો છે. એ ગ્રુપાલ દર્શન કેવું આવડે ક્રિકેટ? થોડુંક ફિલ્ડિંગમાં ઓલરાઉન્ડર વિજય અપાય. અચ્છા, એને થોડું તો આવડે છે. મને થોડું પણ નથી આવડતું. એટલે બોલિંગ કરતાં થોડું આવડે છે. બેટિંગ કરતાં તો આવડે ખાલી. એકાદ બોલ આવે તો ઉડાડી દઈએ. બાકી ક્રિકેટ રમવા કરતાં જોવાની મજા અલગ છે. ઓલો લોકો બાઉન્ડ્રી નક્કી કરે છે. ઉમંગ ને રુદ્ર. આ રુદ્ર શું કરો છો? અચ્છા, એ લોકો પીચ નક્કી કરે છે. હજી ગ્રાઉન્ડ આમ જોઈએ ને તો મસ્ત છે એકદમ. અમારા સેક્ટરનું જ છે એટલે કે ગવર્મેન્ટની પ્લેસ છે. એમાં રમીએ છીએ કારણ કે કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટીમાં તો ન રમાય. ને આ અમારા ધુરંધરો ક્રિકેટના રચીએ, અમારી પીજીના ક્રિકેટના રચીએ હતા. રમવા હાટુ પીચ જ નથી મળતી. પીજા વચ્ચે રાખી છે ને, અહીંયા વચ્ચે. આનો ફોન 200 મેગાપિક્સલ નો છે. તમે જોઈ શકો છો 2 મેગાપિક્સલ પરથી કેના 200 મેગાપિક્સલ પરથી આવ્યો છે છોકરો. હા, એની મહેનત જુઓ તમે. અને બીજું તો કઈ કહેવા જેવું નથી. હા, સબસ્ક્રાઇબ કરી લેજો કે એમને. અહીંયા ત્રુશીલ અને દક્ષ વચ્ચે ટીમ પેડી છે. હા, ડોગેજ ભાઈ. હું તો આયા જ છું પણ. આવો કાકુશા આયા. કોઈ ડબલ્યુ આવે. ભાઈ હું ડબલ્યુ. હા, એક જેકર બરાબર. તો પ્લીઝ તું આવી. કારણ કે મને બહુ રમતા આવડતું નથી એટલે મારા ટીમમાં ઇન્વોલ્વ નથી થવું. આપણે ડબલ્યુ બરોબર છે. મફતિયા લાલની ટીમમાં બેટિંગ આવી છે ભાઈ.
તો મફતિયાલાલ તમારી ટીમની બેટિંગ આવી કેવું લાગે છે? हमारी बॉलिंग मस्त की बैटिंग મસ્ત લાગે છે. કૃપાલ તું મફતિયાલાલની ટીમમાં છો, તને કેવું લાગે છે? અરે ભાઈ હું ગવાય લઈ લીધો તો શું કરાય હવે? कौन मोहब्बतियालाल આપણો મફતિયાલાલ. કાઈ નહીં કાંઈ નહીં, આ તો મસ્તીની વાત છે, પણ સારો માણસ છે એ પણ. હવે મસ્ત મેચ રમીએ અને તમે જુઓ કે અમે કઈ રીતના મેચ રમીએ છીએ. અને જો તમને પણ ક્રિકેટ રમતા આવડતું હોય અથવા તો બેટિંગ અથવા બોલિંગ આવડતું હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી ક્રિકેટ લખીને જજો. અને મારા વિડીયોને બીજા લોકોને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો અને લાઈક પણ કરજો. રન કરવાના છો આપણે? બસ ચાલો ભાઈ, બીજો બોલ આવે છે. આ तीजो बॉल किशन नाचते हुए और ये छक्का नहीं है, 4 भी नहीं है, सिर्फ 1 रन ही है. 1 रन अच्छा, हिंदी क्या बोलूँ सो. अब हमारे दमदार खिलाड़ी कृपाल आते हुए और ये किशन की पहली बॉल. अब देखते हैं कृपाल छक्का. अब देखते हैं कृपाल क्या कर पाता है. बट ओवर यहाँ पे ख़त्म हो चुकी है. सॉरी हिंदी बोला જાય છે, ગુજરાતી વ્લોગિંગ છે. હવે આ પાછો આવી ગયો છે, હું પાછળ લેવાની જાઉં, કહી દઉં છું. અડાલ બોલ છે, હું પાછળ લેવાની જાઉં. કિશન તેની પહેલી બોલ નાખતો હુઓ और ये पहला बॉल नाखता है किशन बाबा हिंदी में एंकरिंग करते हुए. और ये डाला पहला बॉल और ये चौका 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 नहीं, चौका नहीं है, चौका नहीं है, नहीं है, चौका नहीं है. कसी ચોગ્ગો અહીંયા મસ્ત. ફાઇનલી એક બોલ અડી ગયો છે, એક જ બોલ અડ્યો છે મારાથી. ને ચોકો વયો ગયો છે. તો અત્યારે રુદ્રની ટીમ જીતી ગઈ છે. અચ્છા, હા, દક્ષની ટીમ જીતી ગઈ છે. અમુક વાર કેવું કેપ્ટન કરતા રુદ્રે મસ્ત 10 રન ઉપર રુદ્રે રન માર્યા છે. દક્ષ કેવું લાગે છે? કોણ ઉતરે ભાઈ? આજ આપણો પ્લેયર છે મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ મેચ. અને આને કોઈ એવોર્ડ નહીં મારે. પૂછડું તારું 14 રન. તો અત્યારે રમી લીધું છે. અત્યારે 9 વાગે છે, 9:30, ને ઘરે જઈએ છીએ કારણ કે હજી નાહવાનું પણ બાકી છે. એટલે નાહવાનું છે અને બહુ થાકી ગયા છે એટલે ઘડીક આરામ કરવો પડશે. હમણાં હું ને ક્રિસ બેઠા હતા, તેને એક દાદાએ કીધું ક્યાંથી અમેરિકાથી આવ્યો હતો. મેં દાદાને કીધું હા દાદા અમેરિકાથી આવ્યો છે. દાદા ઘડીક સાચું માની ગયા. પછી મેં મારા દાદાને કીધું ના દાદા સુરતનો જ છે, ખાલી એનો દેખાય છે એવો. રુદ્ર મજા આવી? હા, બેટિંગ મળે એટલે મજા જ આવે ને. આ ત્રુશી હાલો મફત થયો સાલો. કેમ ભાઈ, બહુ મરચા લાગે છે? હું મતી નાખું પછી હે 2 મેગાપિક્સલ કેમેરા દેડો આવ્યો છો તે 2 મેગાપિક્સલ માંથી 200 મેગાપિક્સલ થાય, બરોબર? તો થાય છો નથી નજી થાય ત્યારે તને કહીશ. ઈ કહે છે આવતા ભરમાં થાય તો ભલે, આ ભરમાં શક્ય નથી. સાચું હોય ને કડવું જ લાગે અમે. હા, સમજી ગયો. દક્ષ સાચું બોલે છે, સાચું હોય કડવું જ લાગે. મફતી હોય એટલે વરસાદ લાગે એને. આપણે ના મીઠો છે, મીઠો આ ની મીઠા વાળી ના કઈ નહીં. મીઠી લાગે હાચો એ હાચો એટલે કડવું જ લાગે. કાઈ નહીં, હાલ બોલ મીઠો છું બસ. આય પૂછાલું મીઠો છું. આ મીઠો ઓકે. છો, મીઠો મીઠી સુપારી. મીઠો એટલે હું સ્વીટ છું. સ્વીટ આની કરતા ગેસ પૂરી દેજો તમે. હા, દેશમાં તમે ત્રુશીલને શું ટેક કરવા માંગો છો એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને જાજો. તેન કેલો વાંઢો ટેક કરે. ભાઈ તમે મિત્રો બધા કોમેન્ટ કરજો કે આને કોઈ ગર્લફ્રેન્ડ મળશે કે નહીં. તમે પેલા કહેજો ત્રુશીલને. આ 4 વર્ષ બોલ છે. બોલ તો ફરીથી બોલ. બોયફ્રેન્ડ મળતા ને ગર્લફ્રેન્ડ નહીં મળતા. ઓહો 4 વર્ષ છે ભાઈ. એની પાસે. આ પહેલું વર્ષમાં અમે છીએ, હવે જોઈએ એને ગર્લફ્રેન્ડ મળે કે નહીં. જોરદાર રોસ્ટિંગ ચાલે છે ભાઈ, જોરદાર જોરદાર રોસ્ટિંગ ચાલે છે. જમવાનું લઈ લીધું છે. ભાત પણ તમે જુઓ, આજે ભાત મસ્ત છે ભાત, કારણ કે નવા મહારાજે આ અમારા નવા મહારાજ છે જેમણે બનાવ્યું છે. ટેસ્ટ એકદમ મસ્ત છે.
નવા મારાનો ટેસ્ટ કેવો પડે એકદમ જોરદાર ટેસ્ટ છે એકદમ રજવાડીમાં ખાતો હોય ને એવું લાગે છે એટલે હવે અમારે વિચાર કરવો પડશે નવી પીજીનો કેન્સલ કરવાનો પીજી એકાદ બે દી જોઈએ કારણ કે આજે પહેલો દિવસ છે એટલે કદાચ સારું બને એવું હોય આજે ખાવાની લિટરલી બહુ જ મજા આવી ગઈ છે તને કેવું લાગ્યું ઘણું સારું હતું મારા જોરદાર મજા આવી ગઈ ને આજે મજા ઘણી આવી કારણ કે પેટ ફૂલ થઈ ગયું એટલે હવે આપણે જોઈએ ને આપણે તો શાક સારું હતું શાક તો સારું જ હતું દાળ ભાત આજે સારા હતા ઘણા સારા હું જમીને સિંગ ભજીયા લીધા છે મેં ખાવા ને જમવામાં નવા મહારાજની દાળ બાટી હતી એટલે સારો ટેસ્ટ હતો મજા આવી ખાવાની હવે જમીને એટલે બહુ હું ખાતો નથી કારણ કે બહુ ખાવ તો મને વોમિટિંગ એટલે ઉલટી જેવું થવા મળે છે દાળ બાટીથી કારણ કે બહુ ભાવતી નથી દાળ બાટી એટલે હું અત્યારે સિંગ ભજીયા લઈને બેસી ગયો છું ને આ જો સિંગ ભજીયા ચોરે છે કેમ ભાઈ ભજીયા ભાવે છે એટલે ચોરવાના હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને હવે જમી લીધું છે એટલે અમારા થોડુંક વર્ક છે એ વર્ક કરીએ ને જો તમને પણ મારા વ્લોગ્સ ગમતા હોય અથવા તો કંઈ સજેશન આપવું હોય તો કમેન્ટ સેક્શનમાં જોરથી લખજો અને આજનો વ્લોગ અહીંયા જ તે ને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલ જોરથી સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને શેર પણ કરજો અને લાઇક અને કમેન્ટ પણ કરજો તો આજના વ્લોગમાં આટલું તો હવે મળીએ કાલના વ્લોગમાં